જસદણ તાલુકાના આટકોટ ગામ સમસ્ત લોકોએ પહેલગામમાં આતંકી હુમલાના નિર્દોષ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। જસદણ તાલુકાના આટકોટ ગામ સમસ્ત લોકોએ મોટા ચોકમાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા। પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછી 26 નિર્દોષના જીવ લીધા હતા। હત્યાકાંડથી વિશ્વ આખું સ્તબ્ધ થઈ ગયું હતું, ત્યારે ગામના લોકોએ મોટા ચોકમાં ઉપસ્થિત રહ્યા હતા। મહામૃત્યુંજય મંત્ર કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ ગામમાં મૌન રેલી કાઢવામાં આવી હતી, જે મોબાઈલ ફ્લેશ લાઇટ ચાલુ રાખીને ગામના મોટા ચોકેથી લીમડા પીપળી ચોક, બસ સ્ટેશન ચોક, હાઈસ્કૂલ રોડ તેમજ રામજી મંદિર થઈ ગામના મોટા ચોકે પહોંચી હતી। ત્યાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આટકોટ પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત સાથે રહ્યો હતો। લોકોએ કડક શબ્દોમાં આ આતંકવાદીઓની પ્રવૃત્તિને વખોડી કાઢી હતી। જે કેસની ગુજરાતી સાથે કરશન ભામટા, આટકોટ। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम। પહેલગામની અંદર જે ગત તારીખોની અંદર જે વિદેશી આક્રાંતાઓ અને સ્થાનિક લોકોએ પણ જે મદદ કરીને આપણા જે પર્યટકો ત્યાં ફરવા ગયા હતા, જે દેશના વિવિધ રાજ્યોની અંદરથી, તેની ઉપર આતંકી હુમલો કરીને પૂછીને એની ઉપર ગોળીબાર અને આક્રાંતિક રીતે જે હુમલો કરીને એમને મારી નાખવામાં આવ્યા છે, એના વિરોધમાં આજે આટકોટ ગામની અંદર આટકોટ મુકામે મોટા ચોકની અંદર જન આક્રોશ રેલીનું આયોજન ગામના સમસ્ત પરિવારો દ્વારા કરવામાં આવ્યું હતું। ગામ સમસ્ત દ્વારા કરવામાં આવ્યું હતું। એમાં મોટા ચોકની અંદર પહેલાં શહીદોને ભાવપૂર્ણી શ્રદ્ધાંજલિ દીવા પ્રગટાવીને આપવામાં આવી છે, અને આટકોટ મોટા ચોકથી લીમડી પીપળી ચોક, જૂના બસ સ્ટેન્ડ, હાઈસ્કૂલ રોડ, રામજી મંદિર અને પાછા મોટા ચોકની અંદર આ મૌન રેલીની પૂર્ણાહુતિ કરી અને અહીંયા હનુમાન ચાલીસાના પાઠ કરી અને ગામ સમસ્તનો જે આક્રોશ છે એને વ્યક્ત કરીએ છીએ। આખું ગામ આટકોટ અમારું ભારત સરકારની સાથે તન, મન અને ધનથી જોડાયેલું છે। જ્યાં પણ આ સરકારને કોઈ પણ કાર્યવાહીની અંદર ડિપ્લોમેટિક કોઈ પણ રીતે જરૂર હોય ત્યાં સાથે છે આખું ગામ। જેમ ભૂતકાળની અંદર યુદ્ધ થયું ત્યારે લાલ બહાદુર શાસ્ત્રીજીએ અપીલ કરેલી કે ભાઈ એક ટાઈમ જમવાનું બંધ કરી દો, ત્યારે બહેનોએ પણ એના ઘરેણા કાઢીને જે આ દેશની સરકારને મદદ કરી હતી, એ રીતે હાલની પણ જે નરેન્દ્રભાઈ મોદીની સરકાર છે ને જ્યાં ક્યાંય જે કોઈ રીતે જરૂર હશે ત્યાં અમારું ગામ આખું આટકોટ એમની સાથે છે। ભારત માતા કી જય, વંદે માતરમ।